કૈકેયીની કુબુદ્ધિ જ આ નદીની શેવાળ છે, જેના ફળ સ્વરૂપે ઘણી ભારે વિપત્તિઓ આવી ચડી. સંપૂર્ણ અગણિત ઉત્પાતોને શાંત કરનાર ભરતજીનું ચારિત્ર્ય નદી કિનારે કરવામાં આવનાર જપયજ્ઞ છે. કળિયુગના પાપો અને દુષ્ટોના અવગુણોનું જે વર્ણન છે તે જ આ નદીના જળનો કાદવ અને બગલા કાગડા છે. આ કીર્તિરૂપિણી નદી 6 ઋતુઓમાં સુંદર છે. દરેક કાળે એ પરમ સોહામણી અને અત્યંત પવિત્ર છે. તેમાં શિવ પાર્વતીનો વિવાહ હેમંત ઋતુ છે. શ્રી રામચંદ્રજીના જન્મનો ઉત્સવ સુખદાયી શિશિર ઋતુ છે. શ્રી રામચંદ્રજીના વિવાહ સમાજનું વર્ણન જ આનંદ મંગળમય ઋતુરાજ વસંત છે. શ્રી રામજીનું વનગમન દુસહ્ય ગ્રીષ્મ ઋતુ છે અને માર્ગની કથા જ આકરો તાપ અને લૂ છે. રાક્ષસોની સાથેનું ઘોર યુદ્ધ જ વર્ષા ઋતુ છે, જે દેવકુળ રૂપી ડાંગર માટે સુંદર કલ્યાણ કરનાર છે. રામચંદ્રજીના રાજ્યકાળનું જે સુખ, વિનમ્રતા અને મોટાઈ છે તે જ નિર્મળ સુખ આપનાર સોહામણી શરદ ઋતુ છે. સતી શિરોમણી શ્રી સીતાજીના ગુણોની જે કથા છે તે જ આ જળના નિર્મળ અને અનુપમ ગુણ છે. શ્રી ભરતજીનો સ્વભાવ આ નદીની સુંદર શીતળતા છે, જે સદાય એકધારી રહે છે અને જેનું વર્ણન કરી શકાતું નથી. ચારેય ભાઈઓનું પરસ્પર જોવું, બોલવું, મળવું, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો, હસવું અને શ્રેષ્ઠ ભારત ભાવ આ જળની મધુરતા અને સુગંધ છે. મારો આર્ત ભાવ, વિનય અને દીનતા આ સુંદર અને નિર્મળ જળમાં ઓછું ઉતરતું નથી. આ જળ ઘણું જ અદ્ભુત છે, જે સાંભળવાથી જ ગુણ કરે છે અને આશારૂપી તૃષા અને મનના મેલને દૂર કરનારું છે. આ જળ શ્રી રામચંદ્રજીના સુંદર પ્રેમને પુષ્ટ કરે છે. કળિયુગના સમસ્ત પાપો અને તેનાથી ઉત્પન્ન થનાર ગ્લાનિને હરી લે છે. સંસારના શ્રમને શોષી લે છે. સંતોષને પણ સંતુષ્ટ કરે છે તથા પાપ, તાપ, દરિદ્રતા અને દોષોનો નાશ કરી નાખે છે. આ જળ કામ, ક્રોધ, મદ અને મોહનો નાશ કરનાર તથા નિર્મળ જ્ઞાન અને વૈરાગ્યને વધારનાર છે. તેમાં આદરપૂર્વક સ્નાન કરવાથી અને એનું પાન કરવાથી હૃદયમાં રહેનાર સર્વે પાપ તાપ ટળી જાય છે. જેઓએ આ રામ સુયશ રૂપી જળથી પોતાના હૃદયને ધોયું નથી, તેઓ કાયર કળીકાળ દ્વારા છેતરાયા છે. જેમ તરસ્યું હરણ સૂર્યની કિરણોને રેત પર પડવાથી ઉત્પન્ન થયેલ જળના ભ્રમને વાસ્તવિક જળ સમજી પીવા દોડે છે અને જળ ન પામવાથી દુઃખી થાય છે, તેમજ તે જીવો પણ દુઃખી થશે. પોતાની બુદ્ધિ અનુસાર આ સુંદર જળના ગુણોનો વિચાર કરી તેમાં પોતાના મનને સ્નાન કરાવી તથા શ્રી ભવાની શંકરનું સ્મરણ કરીને કવિ તુલસીદાસ સુંદર કથા કહે છે. હું હવે શ્રી રઘુનાથજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરી અને તેમની કૃપા પામીને બંને શ્રેષ્ઠ મુનિઓના મેળાપના સુંદર સંવાદનું વર્ણન કરું છું. ભરદ્વાજ મુનિ
પ્રયાગમાં વસે છે, જેમને શ્રી રામજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે. તેઓ તપસ્વી, નિર્ગૃહિત ચિત્ત, જીતેન્દ્રિય, દયાનિધાન અને પરમાર્થના માર્ગમાં ઘણા જ દક્ષ છે. મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, ત્યારે સઘળા લોકો તીર્થરાજ પ્રયાગમાં આવે છે. દેવતા, દૈત્ય, કિન્નર અને મનુષ્યના સમૂહ એ સર્વે આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે. શ્રી વેણુમાધવના ચરણ કમળોને પૂજે છે અને અક્ષયવટને સ્પર્શ કરીને તેમના શરીર પુલકિત થાય છે. ભરદ્વાજજીનો આશ્રમ ઘણો જ પવિત્ર, પરમ રમણીય અને શ્રેષ્ઠ મુનિઓના મનને ગમે તેવો છે. તીર્થરાજ પ્રયાગમાં જેઓ સ્નાન કરવા જાય છે, તે ઋષિ મુનિઓનો સમાજ ત્યાં ભેગો થાય છે. પ્રાતઃકાળે સર્વે ઉત્સાહપૂર્વક સ્નાન કરે છે અને પછી પરસ્પર ભગવાનના ગુણોની કથા કહે છે. ધર્મનું નિરૂપણ, ધર્મનું વિધાન અને તત્વોના વિભાગનું વર્ણન કરે છે તથા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભગવાનની ભક્તિનું કથન કર્યા કરે છે. આ રીતે આખોય મહા મહિનો સ્નાન કરે છે અને પછી બધા પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા જાય છે. દર વર્ષે ત્યાં આ જ રીતે મોટો આનંદ થાય છે. મકરમાં સ્નાન કરીને મુનિજનો પાછા જાય છે. એક વખત આખોય મકર સ્નાન કરીને સર્વે મુનીશ્વરો પોતપોતાના આશ્રમે પાછા ફર્યા. ભરદ્વાજજીએ પરમ જ્ઞાની યાજ્ઞવલ્ક્ય મુનિના ચરણ પકડીને તેમને રોકી લીધા. આદરપૂર્વક તેમના ચરણ કમળ ધોયા તથા અત્યંત પવિત્ર આસન ઉપર તેમને બેસાડ્યા. પૂજા કરીને મુનિ યાજ્ઞવલ્ક્યજીના સુયશનું વર્ણન કર્યું અને પછી અત્યંત પવિત્ર અને કોમળ વાણીથી કહ્યું, હે નાથ, મારા મનમાં એક મોટો સંશય છે. વેદોના તત્વ સર્વે આપની મુઠ્ઠીમાં છે, પરંતુ તે સંશય કહેતા મને ભય અને લાજ આવે છે, અને જો નથી કહેતો તો મોટું નુકસાન થાય છે. હે પ્રભો, સંત લોકો આવી નીતિ કહે છે અને વેદ, પુરાણ તથા મુનિજનો પણ એમ જ કહે છે કે ગુરુ સમીપે છુપાવી રાખવાથી હૃદયમાં નિર્મળ જ્ઞાન થતું નથી. આમ વિચારીને હું પોતાનું અજ્ઞાન પ્રગટ કરું છું. હે નાથ, સેવક પર કૃપા કરીને આ અજ્ઞાનનો નાશ કરો. સંતો, પુરાણો અને ઉપનિષદોએ રામ નામના અસીમ પ્રભાવનું ગાન કર્યું છે. કલ્યાણ સ્વરૂપ, જ્ઞાન અને ગુણોના ભંડાર, અવિનાશી ભગવાન શંભુ નિરંતર રામ નામનો જપ કરતા રહે છે. સંસારમાં 4 જાતિના જીવો છે. કાશીમાં મરનાર સર્વે પરમપદને પ્રાપ્ત કરે છે. હે મુનિરાજ, તે પણ રામ નામનો જ મહિમા છે, કેમ કે શિવજી મહારાજ દયા કરીને રામ નામનો જ ઉપદેશ કરે છે. હે પ્રભુ, હું આપને પૂછું છું કે તે રામ કોણ છે? હે કૃપા નિધાન, મને સમજાવીને કહો. એક રામ તો અવધ નરેશ દશરથજીના કુમાર છે. તેમનું ચરિત્ર આખો સંસાર જાણે છે. તેઓએ સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠ્યું અને ક્રોધ આવતા યુદ્ધમાં રાવણને મારી નાખ્યો. હે પ્રભુ, તે જ રામ છે અથવા અન્ય કોઈ છે જેને શિવજી જપે છે? આપ સત્યના ધામ છો અને સઘળું જ જાણો છો.
વિવેક સહ વિચારીને કહો. હે નાથ, જે રીતે મારો આ મોટો ભ્રમ ટળી જાય તેમ આપ તે જ કથા વિસ્તારપૂર્વક કહો. આવું સાંભળી યાજ્ઞવલ્ક્યજી મલકાઈને બોલ્યા, શ્રી રઘુનાથજીની પ્રભુતાને તમે જાણો છો. તમે મન, વચન અને કર્મથી શ્રી રામજીના ભક્ત છો. તમારી ચતુરાઈને હું ઓળખી ગયો. તમે શ્રી રામજીના રહસ્યમય ગુણોને સાંભળવા માંગો છો. આથી જ તમે આવો પ્રશ્ન કર્યો છે, જાણે ઘણા જ મૂઢ હો. હે તાત, તમે આદરપૂર્વક મન લગાવીને સાંભળો. હું શ્રી રામજીની સુંદર કથા કહું છું. મોટું ભારે અજ્ઞાન એ વિશાળ મહિષાસુર છે અને શ્રી રામજીની કથા ભયંકર કાળકાજી છે. શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે, જેને સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંશય પાર્વતીજીએ કર્યો હતો. ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો હતો. હવે હું પોતાની મતિ અનુસાર તે જ ઉમા અને શિવજીનો સંવાદ કહું છું. તે જે સમય અને જે ઉદ્દેશ્યથી થયો તેને હે મુનિ તમે સાંભળો. તમારો વિષાદ ટળી જશે. એક વખત ત્રેતાયુગમાં શિવજી અગસ્ત્ય ઋષિ પાસે ગયા. તેમની સાથે જગતજનની ભવાની સતીજી પણ હતા. ઋષિએ સંપૂર્ણ જગતના ઈશ્વર જાણીને તેમનું પૂજન કર્યું. મુનિવર અગસ્ત્યજીએ રામકથા વિસ્તારથી કહી, જેને મહેશ્વરે પરમ સુખ માનીને સાંભળી. પછી ઋષિએ શિવજીને શ્રેષ્ઠ હરિભક્તિ પૂછી અને શિવજીએ તેમને અધિકારી જાણીને ભક્તિનું નિરૂપણ કર્યું. શ્રી રઘુનાથજીના ગુણોની કથાઓ કહેતા સાંભળતા શિવજી કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યા. પછી મુનિ પાસેથી વિદાય માગીને શિવજી દક્ષકુમારી સતીજી સાથે કૈલાસ ચાલ્યા. એ જ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી હરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. તે અવિનાશી ભગવાન તે સમયે પિતાના વચનથી રાજ્યનો ત્યાગ કરીને તપસ્વી અથવા સાધુ વેશમાં દંડક વનમાં વિચરી રહ્યા હતા. શિવજી હૃદયમાં વિચારતા જતા હતા કે ભગવાનના દર્શન મને કેવી રીતે થાય? પ્રભુએ ગુપ્ત રૂપે અવતાર લીધો છે. મારા જવાથી સર્વે લોકો જાણી જશે. શ્રી શંકરજીના હૃદયમાં આ વાતને કારણે ઘણી વ્યાકુળતા ઉત્પન્ન થઈ ગઈ. પરંતુ સતીજી આ ભેદને જાણતા ન હતા. તુલસીદાસજી કહે છે કે શિવજીના અંતરમાં ડર હતો, પણ દર્શનના લોભે તેમના નેત્રો લલચાતા હતા. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હસ્તે માંગ્યું હતું. બ્રહ્માજીના વચનોને પ્રભુ સત્ય કરવા ઈચ્છે છે. હું જો તેમની પાસે નહીં જાઉં તો મોટો પસ્તાવો રહી જશે. આ રીતે શિવજી વિચાર કરતા હતા, પરંતુ કોઈ પણ યુક્તિ યોગ્ય રીતે બંધ બેસતી નહોતી. આમ મહાદેવજી ચિંતાના વશ થયા. તે જ સમયે નીચ રાવણ મારીચ પાસે ગયો અને તેને સાથે લીધો. તે તુરંત કપટ મૃગ બની ગયો. મૂર્ખ રાવણે કપટ કરીને સીતાજીને હરી લીધા. તેને શ્રી રામચંદ્રજીના વાસ્તવિક પ્રભાવની કંઈ જ ખબર નહોતી. મૃગને મારીને ભાઈ લક્ષ્મણ સહિત શ્રી હરિ આશ્રમમાં આવ્યા અને તેને ખાલી જોઈને તેમના નેત્રોમાં આંસુ ઉભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજી મનુષ્યની જેમ વિરહથી વ્યાકુળ છે અને બંને ભાઈ વનમાં સીતાજીને શોધતા શોધતા ફરી રહ્યા છે.
જેમને કદી કોઈ સંજોગ વિજોગ નથી, તેમનામાં પ્રત્યક્ષ વિરહનું દુઃખ જોવામાં આવ્યું. શ્રી રઘુનાથજીનું ચરિત્ર ઘણું જ વિચિત્ર છે. તેને પરમ જ્ઞાનીજનો જ જાણે છે. જેઓ મંદ બુદ્ધિ છે તેઓ તો વિશેષ રૂપે મોહના વશમાં થઈને હૃદયમાં કંઈક જુદી જ વાત સમજી બેસે છે. શ્રી શિવજીએ તે જ અવસરે શ્રી રામજીને જોયા અને એમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન્ન થયો. તે શોભાના સમુદ્રને શિવજીએ નેત્રો ભરી નિહાળ્યા, પરંતુ અવસર યોગ્ય ન જાણીને પરિચય ન કર્યો. જગતનું પવિત્ર કરનાર સચ્ચિદાનંદનો જય હો એમ કહીને કામદેવનો નાશ કરનાર શ્રી શિવજી ચાલી નીકળ્યા. કૃપાનિધાન શિવજી વારંવાર આનંદથી પુલકિત થઈને શ્રી સતીજીની સાથે ચાલ્યા જતા હતા. સતીજીએ શંકરજીની તેવી દશા જોઈ તો તેમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થઈ ગયો. શંકરજીની આખું જગત વંદના કરે છે, તે જગતના ઈશ્વર છે. દેવતા, મનુષ્ય, મુનિ સર્વે તેમને શીશ નમાવે છે. તેઓએ એક રાજપુત્રને સચ્ચિદાનંદ પરમધામ કહીને પ્રણામ કર્યા અને તેમની શોભા જોઈને તેઓ એવા પ્રેમમગ્ન થઈ ગયા કે અત્યાર સુધી તેમના હૃદયમાં પ્રીતિ રોકવા છતાંય નથી રોકાતી. જે બ્રહ્મ સર્વવ્યાપક, માયા રહિત, અજન્મા, અગોચર, ઈચ્છા રહિત અને ભેદ રહિત છે, અને જેને વેદ પણ નથી ઓળખતા, શું તે દેહ ધારણ કરીને મનુષ્ય બની શકે છે? દેવતાઓના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરનાર જે વિષ્ણુ ભગવાન છે તે પણ શિવજીની જેમ જ સર્વજ્ઞ છે. તેઓ જ્ઞાનના ભંડાર, લક્ષ્મીપતિ અને અસુરોના શત્રુ ભગવાન વિષ્ણુ શું અજ્ઞાનીની જેમ સ્ત્રીને શોધશે? વળી શિવજીના વચન પણ ખોટા નથી થઈ શકતા. સર્વ કોઈ જાણે છે કે શિવજી સર્વજ્ઞ છે. સતીના મનમાં આ રીતે અપાર સંશય ઊભો થયો. કોઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ નહોતો થતો. જો કે ભવાનીજીએ પ્રકટ કશું ન કહ્યું, પરંતુ અંતર્યામી શિવજી બધું જ જાણી ગયા. તેઓ બોલ્યા, હે સતી, સાંભળો, તમારો સ્ત્રી સ્વભાવ છે. આવો સંશય મનમાં ક્યારેય ન રાખવો જોઈએ. જેમની કથાનું ગાન અગસ્ત્ય ઋષિએ કર્યું અને જેમની ભક્તિ મેં મુનિને સંભળાવી, તેઓ જ મારા ઈષ્ટદેવ શ્રી રઘુવીરજી છે, જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે છે. જ્ઞાની મુનિ, યોગી અને સિદ્ધ નિરંતર નિર્મળ ચિત્તથી જેમનું ધ્યાન કરે છે, તથા વેદ, પુરાણ અને શાસ્ત્ર નેતિ નેતિ કહીને જેમની કીર્તિ ગાય છે, તે જ સર્વવ્યાપક સમસ્ત બ્રહ્માંડોના સ્વામી, માયાપતિ, નિત્ય પરમ સ્વતંત્ર બ્રહ્મરૂપ ભગવાન શ્રી રામજીએ પોતાના ભક્તોના હિત માટે રઘુકુળના મણિરૂપે અવતાર લીધો છે. જો કે શિવજીએ ઘણીવાર સમજાવ્યા, છતાંય શ્રી સતીજીના હૃદયમાં તેમનો ઉપદેશ ન ઉતર્યો. ત્યારે મહાદેવજી મનમાં ભગવાનની માયાનું બળ જાણીને મલકાતા મલકાતા બોલ્યા, તમારા મનમાં જો કે મોટો સંશય હોય તો તમે ત્યાં જઈને પરીક્ષા કેમ લેતા નથી? જ્યાં સુધી તમે મારી પાસે પાછા ફરશો ત્યાં સુધી હું વડની છાયામાં બેઠેલો છું. જે રીતે તમારો આ અજ્ઞાનજનિત મોટો ભ્રમ દૂર થાય, વિવેક દ્વારા સમજી વિચારી તમે એ રીતે કરજો.
શિવજીની આજ્ઞા મેળવી સતી ચાલ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે ભાઈ શું કરું. આ બાજુ શિવજીએ મનમાં એવું અનુમાન કર્યું કે દક્ષ કન્યા સતીનું કલ્યાણ નથી. જ્યારે મારા સમજાવવાથી પણ સંશય દૂર નથી થતો, ત્યારે વિધાતા જ પ્રતિકૂળ છે. હવે સતીનું કુશળ નથી. જે કંઈ રામે રચી રાખ્યું છે તે જ થશે. તર્ક કરી કોણ શાખા વધારે, એમ કહીને શિવજી ભગવાન શ્રી હરિનું નામ જપવા લાગ્યા અને સતીજી ત્યાં ગયા જ્યાં સુખના ધામ પ્રભુ શ્રી રામજી હતા. સતી વારંવાર મનમાં વિચાર કરીને સીતાજીનું રૂપ ધારણ કરી તે જ માર્ગ તરફ આગળ થઈને ચાલ્યા, જે માર્ગેથી મનુષ્યોના રાજા રામચંદ્રજી આવી રહ્યા હતા. સતીજીના બનાવટી વેશને જોઈને લક્ષ્મણજી ચકિત થઈ ગયા અને તેમના હૃદયમાં મોટો ભ્રમ થઈ ગયો. તેઓ ઘણા ગંભીર થઈ ગયા, કંઈ કહી ન શક્યા. ધીર બુદ્ધિ લક્ષ્મણ પ્રભુ રઘુનાથજીના પ્રભાવને જાણતા હતા. બધું જ જોનારા અને સર્વેના હૃદયનું જાણનારા દેવતાઓના સ્વામી શ્રી રામચંદ્રજી સતીના કપટને જાણી ગયા. જેમના સ્મરણ માત્રથી અજ્ઞાનનો નાશ થઈ જાય છે, તે જ સર્વજ્ઞ ભગવાન શ્રી રામચંદ્રજી છે. સ્ત્રી સ્વભાવનો પ્રભાવ તો જુઓ કે ત્યાં પણ સતીજી છુપાવવા માંગે છે. પોતાની માયાના બળની પ્રશંસા હૃદયમાં કરી શ્રી રામચંદ્રજી હસીને કોમળ વાણીથી બોલ્યા. પ્રથમ પ્રભુએ હાથ જોડીને સતીને પ્રણામ કર્યા અને પિતા સહિત પોતાનું નામ કહ્યું. પછી પૂછ્યું કે વૃષકેતુ શિવજી ક્યાં છે? આપ અહીં વનમાં એકલા શા માટે ફરી રહ્યા છો? શ્રી રામચંદ્રજીના કોમળ અને ગૂઢ વચન સાંભળી સતીજીને ઘણો જ સંકોચ થયો. તે ડરતા ડરતા શિવજી પાસે જવા માંડ્યા. તેમના હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ ગઈ કે મેં શંકરજીનું કહેવું ન માન્યું અને પોતાના અજ્ઞાનનો શ્રી રામચંદ્રજી પર આરોપ મૂક્યો. હવે જઈને હું શિવજીને શો ઉત્તર આપીશ? સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ ગઈ. શ્રી રામચંદ્રજીએ જાણી લીધું કે સતીજીને દુઃખ થયું. ત્યારે તેઓએ પોતાનો કંઈક પ્રભાવ પ્રકટ કરીને તેમને બતાવ્યો. સતીજીએ માર્ગમાં જતા જતા આ કૌતુક જોયું કે શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી સહિત આગળ જઈ રહ્યા છે. પાછળ વળીને જોયું તો ત્યાં પણ ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામચંદ્રજી સુંદર વેશમાં જોવામાં આવ્યા. તેઓ જ્યાં જુએ છે ત્યાં જ પ્રભુ શ્રી રામચંદ્રજી વિરાજમાન છે અને ઉત્તમ ચતુર સિદ્ધ મુનીશ્વરો તેમની સેવા કરી રહ્યા છે. સતીજીએ એક એકથી ચઢિયાતા અસીમ પ્રભાવવાળા અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ જોયા, જે શ્રી રામચંદ્રજીની ચરણ વંદના અને સેવા કરી રહ્યા છે. બધા દેવતાઓને વિવિધ વેશોમાં જોયા. તેમણે અગણિત અનુપમ સતી, બ્રહ્માણી અને લક્ષ્મીને જોયા. જે જે રૂપે બ્રહ્મા આદિ દેવો હતા તેના જ અનુકૂળ રૂપમાં આ સર્વે શક્તિઓ પણ હતી. સતીજીએ ત્યાં ચારેકોર જેટલા રઘુનાથજી જોયા. શક્તિઓ સહિત ત્યાં તેટલા જ સર્વે દેવતાઓને પણ જોયા. સંસારમાં જેટલા ચરાચર જીવો છે તે સર્વે પણ અનેક પ્રકારના સર્વે જોયા. અનેકો વેશ ધારણ કરીને દેવતાઓ પ્રભુ શ્રી રામચંદ્રજીનું પૂજન કરી રહ્યા છે, પરંતુ શ્રી રામચંદ્રજીનું
બીજું રૂપ ક્યાંય ન જોયું. સીતાજી સહિત શ્રી રઘુનાથજી ઘણા બધા જોયા, પરંતુ તેમના વેશ અનેક નહોતા. તે જ રઘુનાથજી, તે જ લક્ષ્મણજી અને તે જ સીતાજી સતી આમ જોઈને ઘણા જ ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપવા માંડ્યું અને દેહની સુધબૂધ જતી રહી. તે આંખ મીચીને માર્ગમાં બેસી ગયા. વળી આંખો ખોલીને જોયું તો ત્યાં દક્ષ કુમારીને કંઈ પણ ન જોવામાં આવ્યું. ત્યારે તેઓ વારંવાર શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવી જ્યાં શિવજી હતા તે તરફ ચાલ્યા. જ્યારે પાસે પહોંચ્યા ત્યારે શ્રી શિવજીએ હસીને કુશળ પ્રશ્ન કરીને કહ્યું કે તમે રામજીની પરીક્ષા કેવી રીતે લીધી? સઘળી વાત સાચે સાચી કહો. માસ પારાયણ બીજો વિશ્રામ. જય શ્રી રામ. સતીજીએ શ્રી રઘુનાથજીના પ્રભાવને સમજીને ભયના કારણે શિવજીથી વાત છુપાવીને કહ્યું, હે સ્વામી, મેં કંઈ પણ પરીક્ષા નથી લીધી. આપની જેમ જ પ્રણામ કર્યા છે. આપે જે કહ્યું તે ખોટું ન હોઈ શકે. મારા મનમાં આ મોટો વિશ્વાસ છે. ત્યારે શિવજીએ ધ્યાન કરીને જોયું અને સતીજીએ જે ચરિત્ર કર્યું હતું તે સર્વે જાણી લીધું. વળી શ્રી રામચંદ્રજીની માયાને માથું નમાવ્યું, જેણે પ્રેરણા કરીને સતીના મુખેથી જુઠ્ઠું કહેવડાવી દીધું. સુજ્ઞ શિવજીએ મનમાં વિચાર કર્યો કે હરિની ઈચ્છારૂપ ભાવિ પ્રબળ છે. સતીજીએ સીતાજીનો વેશ ધારણ કર્યો એમ જાણીને શિવજીના હૃદયમાં ઘણો વિષાદ થયો. તેમણે વિચાર્યું કે જો હું હવે સતી સાથે પ્રીતિ કરું તો ભક્તિ માર્ગ લુપ્ત થઈ જાય છે અને મોટો અન્યાય થાય છે. સતી પરમ પવિત્ર છે, એટલે એને છોડી પણ શકાતા નથી અને પ્રેમ કરવામાં મોટું પાપ છે. પ્રત્યક્ષ રીતે મહાદેવજી કંઈ પણ નથી કહેતા, પરંતુ તેમના હૃદયમાં ઘણો સંતાપ છે. ત્યારે શિવજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું અને શ્રી રામજીનું સ્મરણ કરતાં જ તેમના મનમાં આ આવ્યું કે સતીના આ શરીર સાથે મારો મેળાપ નથી થઈ શકતો. અને શિવજીએ પોતાના મનમાં આવો સંકલ્પ કરી લીધો. સ્થિર બુદ્ધિ શંકરજી આમ વિચાર કરીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘર કૈલાશ તરફ ચાલ્યા. ચાલતા સમયે સુંદર આકાશવાણી થઈ કે હે મહેશ, આપનો જય થાવ. આપે ભક્તિની શ્રેષ્ઠ દ્રઢતા કરી. આપ સિવાય બીજો કોણ આવી પ્રતિજ્ઞા કરી શકે છે? આપ શ્રી રામચંદ્રજીના ભક્ત છો, સમર્થ છો અને ભગવાન છો. આ આકાશવાણી સાંભળી સતીજીના મનમાં ચિંતા થઈ અને તેમણે સંકોચ સાથે શિવજીને પૂછ્યું, હે કૃપાળુ, કહો ને, આપે કઈ પ્રતિજ્ઞા કરી છે? હે પ્રભો, આપ સત્યના ધામ અને દીન દયાળુ છો. આમ સતીજીએ ઘણી રીતે પૂછ્યું, પરંતુ ત્રિપુરારી શિવજીએ કંઈ ન કહ્યું. સતીજીએ હૃદયમાં અનુમાન કર્યું કે સર્વજ્ઞ શિવજી બધું જ જાણી ગયા છે. મેં શિવજી સાથે કપટ કર્યું. સ્ત્રી સ્વભાવથી જ મૂર્ખ અને અણસમજુ હોય છે. પ્રીતિની સુંદર રીત જુઓ કે જળ પણ દૂધના સમાન ભાવે વેચાય છે, પરંતુ કપટરૂપી ખટાશ પડતાની સાથે જ પાણી જુદું થઈ જાય છે.
અને સ્વાદ જતો રહે છે. પોતાની કરણીને યાદ કરીને સતીજીના હૃદયમાં એટલો શોક છે અને અપાર ચિંતા છે કે જેનું વર્ણન કરી શકાતું નથી. શિવજી કૃપાના પરમ અગાધ સાગર છે. આથી પ્રત્યક્ષ રૂપે તેઓએ મારો અપરાધ નથી કહ્યો. શિવજીનું વલણ જોઈને સતીજીએ જાણી લીધું કે સ્વામીએ મારો ત્યાગ કરી દીધો છે અને તે હૃદયમાં વ્યાકુળ થઈ ગયા. પોતાનું પાપ સમજીને કંઈ કહી નથી શકતા, પરંતુ અંતર કુંભારના નિભાડાની જેમ અત્યંત બળવા લાગ્યું. વૃષકેતુ શિવજીએ સતીને ચિંતાયુક્ત જાણીને તેમને સુખ આપવા માટે સુંદર કથાઓ કહી. આ રીતે માર્ગમાં વિવિધ પ્રકારના ઇતિહાસોને કહેતા કહેતા વિશ્વનાથ કૈલાશ જઈ પહોંચ્યા. ત્યાં ફરી શિવજી પોતાની પ્રતિજ્ઞાને યાદ કરીને વડના ઝાડ નીચે પદ્માસન લગાવીને બેસી ગયા. શિવજીએ પોતાનું સ્વાભાવિક રૂપ સંભાળ્યું. એમની અખંડ અને અપાર સમાધિ લાગી ગઈ. ત્યારે સતીજી કૈલાશ પર રહેવા લાગ્યા. તેમના મનમાં મોટું દુઃખ હતું. આ રહસ્યને કોઈ પણ કંઈ જાણતું નહોતું. તેમનો એક એક દિવસ યુગની જેમ વીતી રહ્યો હતો. સતીજીના હૃદયમાં નિત્ય નવો અને ભારે ખેદ થતો રહેતો હતો કે હું આ દુઃખ સમુદ્રને ક્યારે પાર કરી શકીશ. મેં શ્રી રઘુનાથજીનું જે અપમાન કર્યું અને વળી પતિના વચનોને ખોટા માન્યા, તેનું ફળ વિધાતાએ મને આપ્યું. જે ઉચિત હતું તે જ કર્યું. પણ હે વિધાતા, હવે આ તારા માટે ઉચિત નથી કે શંકરજીથી વિમુખ થયા પછી પણ તું મને જીવાડી રહ્યો છે. સતીજીના અંતરમાંની ગ્લાની કંઈક એવી છે કે કહી શકાતી નથી. બુદ્ધિમતી સતીજીએ મનમાં શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું અને કહ્યું, હે પ્રભુ, જો આપ દીન દયાળુ કહેવાઓ છો અને વેદોએ આપનો આ યશ ગાયો છે કે આપ દુઃખને હરનારા છો, તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારો આ દેહ જલ્દી છૂટી જાય. જો મારો શિવજીના ચરણોમાં પ્રેમ છે અને મારું આ વ્રત મન, વચન અને કર્મથી સત્ય છે, તો હે સર્વદર્શી પ્રભુ, સાંભળો અને શીઘ્ર એવો ઉપાય કરો જેથી મારું મરણ થાય અને વિના પરિશ્રમે જ આ અસહ્ય વિપત્તિ દૂર થઈ જાય. દક્ષ સુતા સતીજી આ રીતે ઘણા જ દુઃખી થતા. તેમને એટલું દારૂણ દુઃખ હતું કે જેનું વર્ણન નથી કરી શકાતું. 87,000 વર્ષ વીતી ગયા બાદ અવિનાશી શિવજીએ સમાધિ છોડી. શિવજી રામ નામનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે સતીજીએ જાણ્યું કે હવે જગતના સ્વામી જાગ્યા. તેઓએ જઈને શિવજીના ચરણોમાં પ્રણામ કર્યા. શિવજીએ તેમને બેસવા માટે આસન આપ્યું. શિવજી ભગવાન હરિની રસમયી કથાઓ કહેવા લાગ્યા. તે સમયે દક્ષ પ્રજાપતિ બન્યા. બ્રહ્માજીએ સર્વે પ્રકારે યોગ્ય જોઈ સમજીને દક્ષને પ્રજાપતિઓના નાયક બનાવી દીધા. જ્યારે દક્ષને આટલો મોટો અધિકાર મળ્યો ત્યારે તેમના હૃદયમાં અત્યંત અભિમાન આવી ગયું. જગતમાં એવો કોઈ પેદા નથી થયો જેને પ્રભુતા પ્રાપ્ત થયા બાદ મદ ન ચઢ્યો હોય. દક્ષે સર્વે મુનિઓને બોલાવ્યા અને તેઓ મોટો યજ્ઞ કરવા લાગ્યા. જે દેવતા યજ્ઞનો ભાગ પામે છે તે સર્વેને આદર સહિત નિમંત્રિત કર્યા. દક્ષનું નિમંત્રણ પામીને કિન્નર, નાગ, સિદ્ધ,
ગંધર્વ અને સર્વે દેવતા પોતપોતાની સ્ત્રીઓ સહિત ચાલ્યા. વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવજી સિવાય સર્વે દેવો પોતપોતાના વિમાન સજાવીને નીકળી પડ્યા. સતીજીએ જોયું કે અનેક પ્રકારના સુંદર વિમાન આકાશમાં જઈ રહ્યા છે. દેવ સુંદરીઓ મધુર ગાન કરી રહી છે, જેને સાંભળીને મુનિઓનું ધ્યાન છૂટી જાય છે. સતીજીએ વિમાનમાંના દેવતાઓને જવાનું કારણ પૂછ્યું. ત્યારે શિવજીએ સર્વે વાતો જણાવી. પિતાના યજ્ઞની વાત સાંભળીને સતી કંઈક પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે જો મહાદેવજી મને આજ્ઞા આપે તો આ બહાને થોડાક દિવસ પિતાને ઘેર જઈને રહું, કેમ કે તેમના હૃદયમાં પતિ દ્વારા ત્યાગી જવાનું ઘણું ભારે દુઃખ હતું, પરંતુ પોતાનો અપરાધ સમજીને તે કંઈ કહેતા નહોતા. છેવટે સતીજી ભય, સંકોચ અને પ્રેમ રસમાં તરબોળ મનોહર વાણીમાં બોલ્યા, હે પ્રભુ, મારા પિતાના ઘેર ઘણો મોટો ઉત્સવ છે. જો આપની આજ્ઞા હોય તો હે કૃપાધામ, હું આદર સહિત તેને જોવા જાઉં. શિવજીએ કહ્યું, તમે વાત તો સારી કરી, તે મારા મનને પણ પસંદ પડી, પણ તેઓએ નોતરું નથી મોકલ્યું. તે અનુચિત છે. દક્ષે પોતાની બધી દીકરીઓને બોલાવી છે, પરંતુ મારી ઉપરના વેરને લીધે તેઓએ તમને પણ વિસારી દીધા છે. એક વખત બ્રહ્માની સભામાં મારાથી અપ્રસન્ન બન્યા હતા, તેથી તે અત્યારે પણ અમારું અપમાન કરે છે. હે ભવાની, જો તમે વગર બોલાવે જશો તો શીલ, સ્નેહ પણ નહીં રહે અને માન મર્યાદા પણ નહીં રહે. જો કે એમાં એ સંશય નથી કે મિત્ર, સ્વામી, પિતા અને ગુરુના ઘેર વગર બોલાવે પણ જવું જોઈએ. તો પણ જ્યાં કોઈ વિરોધ માનતું હોય તેના ઘરે જવામાં કલ્યાણ થતું નથી. શિવજીએ અનેક પ્રકારે સમજાવ્યા, પરંતુ ભાવીને વશ સતીના હૃદયમાં બોધ ન થયો. વળી શિવજીએ કહ્યું કે જો વગર બોલાવે જશો તો અમારી સમજણ અનુસાર સારી વાત નહીં બને. શિવજીએ અનેક પ્રકારે કહી જોયું, પણ જ્યારે સતી કોઈ પણ રીતે ન રોકાયા, ત્યારે ત્રિપુરારી મહાદેવજીએ પોતાના મુખ્ય ગણોનો સંગાથ આપીને તેમને વિદાય કર્યા. ભવાની જ્યારે પિતા દક્ષના ઘેર પહોંચ્યા, ત્યારે દક્ષના ભયને કારણે તેમની કોઈએ આગતા સ્વાગતા ન કરી. ભલે માત્ર એક માતા આદરથી મળી, બહેનો ઘણી મલકાઈને મળી. દક્ષે તો તેમની કંઈ કુશળ સુદ્ધા ન પૂછી. સતીજીને જોઈને ઉલટા તેના બધા અંગો બળી ઉઠ્યા. ત્યારે સતીએ આગળ જઈને યજ્ઞ જોયો તો ત્યાં ક્યાંય શિવજીનો ભાગ ન દેખાયો. ત્યારે શિવજીએ જે કહ્યું હતું તેની તેમને સમજણ પડી. સ્વામીના અપમાનને સમજીને સતીનું હૃદય બળી ઉઠ્યું. પાછલું દુઃખ તેમના હૃદયમાં એટલું નહોતું વ્યાપ્યું જેટલું મહાન દુઃખ આ સમયે થયું. જો કે જગતમાં અનેક પ્રકારના દારૂણ દુઃખો છે, તો પણ જાતિ અપમાન સૌથી અધિક કઠિન છે. આમ સમજીને સતીજીને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. માતાએ તેમને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ તેમનાથી શિવજીનું અપમાન ન સહેવાયું. આથી તેમના હૃદયમાં કોઈ પણ જાતનો પ્રબોધ ન થયો. ત્યારે તેમણે આખી સભાને હઠપૂર્વક ધમકાવીને ક્રોધભર્યા વચનો કહ્યા. હે સભાસદો અને સર્વે મુનીશ્વરો, સાંભળો. જે લોકોએ અહીં શિવજીની નિંદા કરી કે સાંભળી છે, તે સર્વેને તેનું ફળ તત્કાળ જ મળશે, અને મારા પિતા દક્ષ પણ સારી પેઠે પસ્તાશે.
જ્યાં સંત, શિવજી અને લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની નિંદા સાંભળવામાં આવે તો ત્યાં એવી મર્યાદા છે કે જો પોતાનો વશ ચાલે તો તે નિંદા કરનારની જીભ કાપી લેવી અને વશ ન ચાલે તો કાન બંધ કરી ત્યાંથી નાસી જવું. ત્રિપુર દૈત્યને મારનાર ભગવાન મહેશ્વર સંપૂર્ણ જગતનો આત્મા છે. તેઓ જગત પિતા અને સર્વેનું હિત કરનારા છે. મારો મંદ બુદ્ધિ પિતા તેમની નિંદા કરે છે. મારું આ શરીર દક્ષના જ વીર્યથી ઉત્પન્ન થયું છે. એટલે ચંદ્રમાને લલાટ પર ધારણ કરનારા વૃષકેતુ શિવજીને હૃદયમાં ધારણ કરીને હું આ શરીરને તરત જ ત્યાગી દઈશ. આમ કહીને સતીજીએ યોગાગ્નિમાં પોતાનું શરીર ભસ્મ કરી નાખ્યું. આખી યજ્ઞશાળામાં હાહાકાર થઈ ગયો. સતીનું મરણ સાંભળી શિવજીના ગણો યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. યજ્ઞનો નાશ થતો જોઈને મુનીશ્વર ભૃગુજીએ તેની રક્ષા કરી. આ બધા સમાચાર શિવજીને મળ્યા ત્યારે તેઓએ ક્રોધ કરીને વીરભદ્રને મોકલ્યો. તેમણે ત્યાં જઈને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો અને બધા દેવતાઓને યથોચિત ફળ આપ્યું. દક્ષની જગ જાહેર તે જ ગતિ થઈ જે શિવદ્રોહીની થતી હોય છે. આ ઇતિહાસને આખોય સંસાર જાણે છે, તેથી મેં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. સતીએ મરતી વખતે ભગવાન હરિ પાસે એવું વરદાન માંગ્યું કે જન્મો જન્મ મારો શિવજીના ચરણોમાં અનુરાગ રહે. આ જ કારણે તેમણે હિમાલયના ઘેર જઈને પાર્વતી રૂપે જન્મ લીધો. જ્યારથી ઉમાજી હિમાલયના ઘેર જન્મ્યા ત્યારથી ત્યાં બધી સિદ્ધિઓ અને સંપત્તિઓ છવાઈ ગઈ. મુનિઓએ ચારે કોર સુંદર આશ્રમ બનાવી દીધા અને હિમાલયે તેમને ઉચિત સ્થાન આપ્યા. તે સુંદર પર્વત ઉપર ઘણી જાતના બધા નવા નવા વૃક્ષો કાયમી પુષ્પ ફળયુક્ત થઈ ગયા અને ત્યાં અનેક પ્રકારના મણિઓની ખાણો પ્રકટ થઈ ગઈ. બધી નદીઓમાં પવિત્ર જળ વહે છે અને પક્ષી, પશુ, ભ્રમર બધાએ સુખે રહે છે. સર્વે જીવોએ પોતાના સ્વાભાવિક વેરનો ત્યાગ કર્યો છે અને પર્વત પર બધાએ પરસ્પર સ્નેહ રાખે છે. પાર્વતીજીના ઘેર આવવાથી પર્વત એવો શોભાયમાન થઈ રહ્યો છે જેમ રામ ભક્તિને પામીને ભક્ત શોભાયમાન થાય છે. પર્વતરાજના ઘેર નિત્ય નવા નવા મંગલોત્સવ થાય છે જેનો યશ બ્રહ્માદિ ગાય છે. જ્યારે નારદજીએ આ સર્વે સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ કૌતુકથી હિમાલયના ઘેર પધાર્યા. પર્વતરાજે તેમનો ઘણો સત્કાર કર્યો અને ચરણ ધોઈને તેમને શ્રેષ્ઠ આસન આપ્યું. વળી પોતાની સ્ત્રી સહિત મુનિના ચરણોમાં શીશ નમાવ્યું અને તેમના ચરણોદકને આખાય ઘરમાં છંટાવ્યું. હિમાલયે પોતાના સૌભાગ્યના ઘણા વખાણ કર્યા અને પુત્રીને બોલાવી મુનિના ચરણોમાં મૂકી અને પર્વતરાજે કહ્યું, હે મુનિવર, આપ ત્રિકાળને જાણનારા અને સર્વજ્ઞ છો. આપની ગતિ સર્વત્ર છે, એટલે આપ હૃદયમાં વિચાર કરીને કન્યાના ગુણદોષ કહો. નારદ મુનિએ હસીને ગૂઢ કોમળ વાણીથી કહ્યું, તમારી કન્યા સર્વે ગુણોની ખાણ છે. તે સ્વભાવથી જ સુંદર, સુશીલ અને સમજદાર છે. ઉમા, અંબિકા અને ભવાની તેના નામ છે. કન્યા સર્વે સુલક્ષણોથી સંપન્ન છે. તે પોતાના પતિને સદા પ્રિય રહેશે. તેનું સૌભાગ્ય
સદા અચળ રહેશે અને તેનાથી એના માતા પિતા કીર્તિ મેળવશે. આ કન્યા આખા જગતમાં પૂજ્ય થશે અને એની સેવા કરવાથી કંઈ પણ દુર્લભ નહીં રહે. સંસારમાં સ્ત્રીઓ એના નામનું સ્મરણ કરીને પતિવ્રત રૂપી તલવારની ધાર પર ચડી જશે. હે પર્વતરાજ, તમારી કન્યા સુલક્ષણા છે. હવે એનામાં જે 2-4 અવગુણો છે તેને પણ સાંભળી લો. ગુણહીન, માનહીન, માતા પિતા વિહીન, ઉદાસીન, સંશયહીન, યોગી, જટાધારી, નિષ્કામ હૃદયી, નાગો અને અમંગળ વેશવાળો એવો પતિ એને મળશે. આના હાથમાં આવી જ રેખાઓ પડી છે. નારદ મુનિની વાણી સાંભળીને અને તેને હૃદયમાં સત્ય જાણીને પતિ પત્નીને દુઃખ થયું અને પાર્વતીજી પ્રસન્ન થયા. નારદજીએ પણ આ રહસ્યને ન જાણ્યું, કેમ કે બધાની બાહ્ય દશા એક સરખી હોવા છતાં પણ અંતરની સમજણ જુદી જુદી હતી. બધી સખીઓ પાર્વતી, પર્વતરાજ હિમાલય અને મેના એ સર્વેના શરીર પુલકિત હતા અને સર્વેના નેત્રોમાં જળ ભરાયું હતું. દેવર્ષિના વચન અસત્ય નથી થઈ શકતા. આમ વિચારી પાર્વતીએ તે વચનોને હૃદયમાં ધારણ કરી લીધા. તેમને શિવજીના ચરણ કમળોમાં સ્નેહ ઉત્પન્ન થઈ આવ્યો, પરંતુ મનમાં આ સંદેહ થયો કે તેમનું મળવું અઘરું છે. અવસર યોગ્ય ન જાણીને ઉમાએ પોતાના પ્રેમને છુપાવી રાખ્યો અને તે પછી સખીના ખોળામાં જઈને બેસી ગયા. દેવર્ષિની વાણી ખોટી નહીં થાય, આમ વિચારીને હિમાલય, મેના અને બધી ચતુર સખીઓ ચિંતા કરવા લાગી. વળી હૃદયમાં ધીરજ રાખી પર્વતરાજે કહ્યું, હે નાથ, કહો હવે શું ઉપાય કરી શકાય? મુનીશ્વરે કહ્યું, હે હિમાલય, સાંભળો. વિધાતાએ લલાટ પર જે કંઈ લખી દીધું છે તેને દેવતા, દાનવ, મનુષ્ય, નાગ અને મુનિ કોઈ પણ ટાળી નથી શકતું. તો પણ એક ઉપાય હું બતાવું છું. જો દૈવ મદદ કરે તો તે સિદ્ધ થઈ શકે છે. ઉમાને વર તો નિસંદેહ તેવો જ મળશે જેવો મેં તમારી સામે વર્ણવ્યો છે, પરંતુ મેં વરના જે દોષ બતાવ્યા છે મારા અનુમાનથી તે બધા શિવજીમાં છે. જો શિવજી સાથે વિવાહ થઈ જાય તો દોષોને પણ બધા લોકો ગુણોના સમાન જ ગણશે. જેમ વિષ્ણુ ભગવાન શેષનાગની શૈયા પર સૂવે છે તો પણ પંડિત લોકો તેમને કોઈ દોષ લગાડતા નથી. સૂર્ય અને અગ્નિદેવ સારા નરસા બધા જ રસોનું ભક્ષણ કરે છે, પરંતુ તેમને કોઈ ખરાબ નથી કહેતું. ગંગાજીમાં શુભ અને અશુભ બધા જળ વહે છે, પણ કોઈ તેમને અપવિત્ર નથી કહેતું. ઋષિકેશ ભગવાન સૂર્ય, અગ્નિ અને ગંગાજીની જેમ સમર્થને કંઈ દોષ લાગતો નથી. જે કોઈ મૂર્ખ મનુષ્ય જ્ઞાનના અભિમાનના લીધે આ રીતે એમની સ્પર્ધા કરે છે તો તે એક કલ્પ સુધી નરકમાં પડે છે. ભલા ક્યાંય જીવ પણ ઈશ્વરની જેમ હોઈ શકે છે? ગંગાજળથી પણ બનાવેલી મદિરા હોવા છતાંય સંતજનો ક્યારેય તેનું પાન નથી કરતા, પણ તે જ ગંગાજીમાં મળી જવાથી જેમ પવિત્ર થઈ જાય છે, ઈશ્વર અને જીવમાં પણ તેવો જ ભેદ છે. શિવજી સ્વાભાવિક જ સમર્થ છે, કારણ કે તેઓ ભગવાન છે. એટલે આ વિવાહમાં
સર્વે પ્રકારનું કલ્યાણ છે. પરંતુ મહાદેવજીની આરાધના ઘણી જ અઘરી છે. તેમ છતાં તપ કરવાથી તેઓ ઘણા જલ્દી સંતુષ્ટ થઈ જાય છે. જો તમારી પુત્રી તપ કરે તો ત્રિપુરારી મહાદેવજી ભાવિને ટાળી શકે છે. જો કે વિશ્વમાં વર અનેક છે, પરંતુ આના માટે શિવજીના સિવાય અન્ય વર નથી. શિવજી વર આપનારા, શરણાગતોના દુઃખોનો નાશ કરનાર, કૃપાના સાગર અને સેવકોના મનને પ્રસન્ન કરનારા છે. શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાં વાંછિત ફળ નથી મળતું. એમ કહી ભગવાનનું સ્મરણ કરીને નારદજીએ પાર્વતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે પર્વતરાજ, તમે સંશયનો ત્યાગ કરી દો. હવે આમાં કલ્યાણ જ થશે. આમ કહીને નારદ મુનિ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. હવે આગળ જે ચરિત્ર થયું તેને સાંભળો. પતિને એકાંતમાં જોઈને મેનાએ કહ્યું, હે નાથ, હું મુનિના વચનોનો અર્થ નથી સમજી. આપણી કન્યાને જો અનુકૂળ ઘર, વર અને કુળ ઉત્તમ હોય તો વિવાહ કરો, નહીં તો દીકરી ભલે કુંવારી જ રહે. કેમ કે હે સ્વામીન, પાર્વતી મને પ્રાણો સમાન પ્રિય છે. જો પાર્વતીને યોગ્ય વર ન મળે તો બધા લોકો કહેશે કે પર્વત સ્વભાવથી જ જડ હોય છે. હે સ્વામી, આ વાતનો વિચાર કરીને જ વિવાહ કરજો, જેથી પાછળથી હૃદયમાં સંતાપ ન થાય. આ પ્રમાણે કહીને મેના પતિના ચરણોમાં માથું મૂકીને નમી પડી. ત્યારે હિમાલયે પ્રેમથી કહ્યું, કદાચ ચંદ્રમામાંથી અગ્નિ પ્રગટ થઈ જાય, પણ નારદજીના વચન અસત્ય ન થઈ શકે. હે પ્રિયે, સર્વે શોક ત્યજીને શ્રી ભગવાનનું સ્મરણ કરો. જેણે પાર્વતીને રચ્યા છે તે જ કલ્યાણ કરશે. હવે જો તમને કન્યા પર સ્નેહ છે તો જઈને તેને એવું શિક્ષણ આપો કે તે એવું તપ કરે જેથી શિવજી તેને મળી જાય. અન્ય ઉપાયોથી આ ક્લેશ નહીં ટળે. નારદજીના વચન રહસ્યમય અને સકારણ છે, અને શિવજી સુંદર છે અને સમસ્ત સુંદર ગુણોના ભંડાર છે. આમ વિચારી તમે સંદેહ ત્યજી દો. શિવજી બધી રીતે નિષ્કલંક છે. પતિના વચન સાંભળી મનમાં પ્રસન્ન થઈને મેના ઉઠીને તુરત જ પાર્વતી પાસે ગઈ. પાર્વતીને જોઈ તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. તેને સ્નેહ સાથે ખોળામાં બેસાડી દીધી. વળી વારંવાર તેને હૃદયથી લગાડવા લાગી. સ્નેહથી મેનાનું ગળું ભરાઈ આવ્યું. કંઈ કશું કહેવાતું નથી. જગતજનની ભવાની તો સર્વજ્ઞ હતા. માતાના મનની દશાને જાણીને તે માતાને સુખ આપનારી કોમળ વાણી બોલ્યા, માં, સાંભળ, હું તને સંભળાવું છું. મેં એવું સપનું જોયું છે કે મને એક સુંદર ગૌરવર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણે એવો ઉપદેશ આપ્યો છે. હે પાર્વતી, નારદજીએ જે કહ્યું છે તે સત્ય સમજીને તું જઈને તપ કર. વળી આ વાત તારા માતા પિતાને પણ સારી લાગી છે. તપ સુખ દેનાર અને દુઃખ દોષનો નાશ કરનાર છે. તપના બળે જ બ્રહ્મા સંસારને રચે છે, અને તપના બળે જ વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે.
તપના બળથી જ શંભુ રુદ્ર રૂપે જ જગતનો સંહાર કરે છે અને તપના બળથી જ શેષજી પૃથ્વીનો ભાર ધારણ કરે છે. હે ભવાની, આખી સૃષ્ટિ તપના જ આધાર પર છે એમ ચિત્તથી જાણીને તું જઈને તપ કર. આ વાત સાંભળીને માતાને ઘણું આશ્ચર્ય થયું અને તેમણે હિમાલયને બોલાવી તે સ્વપ્ન સંભળાવ્યું. માતા પિતાને અનેક પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા છે. વહાલા કુટુંબી, પિતા અને માતા સર્વે વ્યાકુળ થઈ ગયા. કોઈના મોઢેથી કંઈ બોલી શકાતું નથી. ત્યારે વેદ શિરા મુનિએ આવીને સર્વેને સમજાવીને કહ્યું. પાર્વતીજીના મહિમાને સાંભળી સર્વેના મનનું સમાધાન થઈ ગયું. પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને પાર્વતીજી વનમાં જઈને તપ કરવા લાગ્યા. પાર્વતીજીનું અત્યંત સુકુમાર શરીર તપના યોગ્ય નહોતું, તો પણ પતિના ચરણોનું સ્મરણ કરીને તેઓએ સર્વે ભોગોને ત્યજી દીધા. સ્વામીના ચરણોમાં નિત્ય નવો અનુરાગ ઉત્પન્ન થવા માંડ્યો અને તપમાં એવું ચિત્ત ચોંટ્યું કે શરીરનું સર્વે ભાન ભૂલી ગયા. 1000 વર્ષ સુધી તેઓએ કેવળ મૂળ અને ફળ ખાધા. વળી 100 વર્ષ શાક ખાઈને વિતાવ્યા. થોડાક દિવસ જળ અને વાયુનું ભોજન કર્યું અને વળી થોડાક દિવસ કઠોર ઉપવાસ કર્યા. જે વેલ પાંદડા સુકાઈને પૃથ્વી પર પડતા હતા તેને જ 3000 વર્ષ સુધી ખાધા. વળી સૂકા પાંદડા પણ છોડી દીધા. ત્યારે જ પાર્વતીનું નામ અપર્ણા થયું. તપથી ઉમાનું શરીર ક્ષીણ થયેલું જોઈને આકાશમાંથી ગંભીર બ્રહ્મવાણી થઈ. હે પર્વતરાજની પુત્રી, સાંભળ, તારો મનોરથ સફળ થયો. તું હવે સઘળા અસહ્ય ક્લેશો તજી દે. હવે તને શિવજી મળશે. હે ભવાની, ધીર, મુનિ અને જ્ઞાની ઘણા થયા છે, પણ આવું કઠોર તપ કોઈએ કર્યું નથી. હવે તું આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય અને નિરંતર પવિત્ર જાણીને પોતાના હૃદયમાં ધારણ કર. જ્યારે તારા પિતા બોલાવવા આવે ત્યારે હઠ છોડીને ઘરે જતી રહેજે અને જ્યારે તને સપ્તર્ષિ મળે ત્યારે આ બ્રહ્મવાણીને ખરી સમજજે. આ રીતે આકાશમાંથી થયેલી બ્રહ્માની વાણીને સાંભળતા જ પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા અને હર્ષથી તેમનું શરીર પુલકિત થઈ ગયું. યાજ્ઞવલ્ક્યજીએ ભારદ્વાજજીને કહ્યું કે મેં પાર્વતીજીનું ઉત્તમ ચરિત્ર સંભળાવ્યું. હવે શિવજીનું 100મું ચરિત્ર સાંભળો. જ્યારથી સતીએ શરીર ત્યાગ કર્યો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તેઓ સદા શ્રી રઘુનાથજીના નામનો જપ કરવા લાગ્યા અને બધે જઈ જઈને શ્રી રામચંદ્રજીના ગુણોની કથાઓ સાંભળવા લાગ્યા. ચિદાનંદ, સુખના ધામ, મોહ, મદ અને કામથી રહિત શિવજી સંપૂર્ણ લોકોને આનંદ આપનાર ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારણ કરીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. તે ક્યાંક મુનિઓને જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા હતા. જો કે સુજ્ઞ શિવજી નિષ્કામ છે, તો પણ તે ભગવાન પોતાના ભક્તના વિયોગના દુઃખથી દુઃખી છે. આ રીતે ઘણો સમય વીતી ગયો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં નિત નવી પ્રીતિ થઈ રહી છે. શિવજીના કઠોર નિયમ, અનન્ય પ્રેમ અને તેમના હૃદયમાં
ભક્તિની દ્રઢતાને જ્યારે શ્રી રામચંદ્રજીએ જોઈ ત્યારે કૃતજ્ઞ, કૃપાળુ, રૂપ અને શીલના ભંડાર, મહાન તેજપુંજ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રકટ થયા. તેમણે અનેક પ્રકારે શિવજીની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા સિવાય આવું કઠિન વ્રત કોણ પાળી શકે છે? શ્રી રામચંદ્રજીએ અનેક રીતે શિવજીને સમજાવ્યા અને પાર્વતીજીનો જન્મ સંભળાવ્યો. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ વિસ્તારપૂર્વક પાર્વતીજીની અત્યંત પવિત્ર કરણીનું વર્ણન કર્યું. વળી તેઓએ શિવજીને કહ્યું, હે શિવજી, જો તમને મારા પર સ્નેહ હોય તો આપ મારી વિનંતી સાંભળો. મારી આ માગણીને આપ સ્વીકારી લો કે આપ જાઓ અને પાર્વતીના સાથે વિવાહ કરી લો. શિવજીએ કહ્યું, જો કે આવું ઉચિત નથી, પરંતુ સ્વામીની વાત પણ ટાળી નથી શકાતી. હે નાથ, મારો એ જ પરમ ધર્મ છે કે હું આપની આજ્ઞાને શિરોધાર્ય કરી તેનું પાલન કરું. માતા, પિતા, ગુરુ અને સ્વામીની વાતને વગર વિચારે જ શુભ સમજીને પાળવી જોઈએ. વળી આપ તો દરેક રીતે મારા પરમ હિતકારી છો. હે નાથ, આપની આજ્ઞા મારા શિરે છે. શિવજીની ભક્તિ, જ્ઞાન અને ધર્મથી યુક્ત વચન રચના સાંભળી પ્રભુ રામચંદ્રજી સંતુષ્ટ થયા. પ્રભુએ કહ્યું, હે હર, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ. હવે અમે જે કહ્યું છે તેને હૃદયમાં રાખજો. આ રીતે કહીને શ્રી રામચંદ્રજી અંતર્ધાન થઈ ગયા. શિવજીએ તેમની તે મૂર્તિને પોતાના હૃદયમાં રાખી દીધી. તે સમયે સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા. પ્રભુ મહાદેવજીએ તેમને અત્યંત સોહામણા વચનો કહ્યા. તમે લોકો પાર્વતી પાસે જઈને તેમના પ્રેમની પરીક્ષા લો અને હિમાલયને કહીને પાર્વતીને ઘેર મોકલાવો અને તેમના સંશયોને દૂર કરો. ઋષિઓએ ત્યાં જઈને પાર્વતીને એવા જોયા કે જાણે મૂર્તિમાન તપસ્યા જ હોય. મુનિઓ બોલ્યા, હે શૈલકુમારી, સાંભળો, તમે શા માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો? તમે કોની આરાધના કરો છો અને શું ઈચ્છો છો? અમને પોતાનું સાચું રહસ્ય કેમ નથી કહેતા? પાર્વતીએ કહ્યું, વાત કરતા મન ઘણું સંકોચાય છે. તમે લોકો મારી મૂર્ખતાને સાંભળીને હસશો. મારા મને હઠ પકડી લીધી છે. તે શિખામણ નથી સાંભળતું અને જળ ઉપર દિવાલ ચણવા ઈચ્છે છે. નારદજીએ જે કહી દીધું તેને સત્ય જાણીને હું વગર પાંખોએ જ ઉડવા ઈચ્છું છું. હે મુનિઓ, આપ મારું અજ્ઞાન તો જુઓ કે હું સદા શિવજીને જ પતિ બનાવવા ઈચ્છું છું. પાર્વતીજીની વાત સાંભળતા જ ઋષિ લોકો હસી પડ્યા અને કહ્યું, તમારો દેહ પર્વતથી જ તો ઉત્પન્ન થયો છે. ભલા કહો તો, નારદનો ઉપદેશ સાંભળી આજ સુધી કોઈનું ઘર વસ્યું છે? તેમણે દક્ષ પુત્રો પાસે જઈને ઉપદેશ આપ્યો હતો. તેથી તેઓએ પછી પાછા વળી ઘરનું મુખ પણ નથી જોયું. ચિત્રકેતુના ઘરને પણ નારદે જ ભાંગ્યું. વળી આ જ હાલ હિરણ્યકશિપુનો થયો. જે સ્ત્રી પુરુષ નારદની શિખામણ સાંભળે છે તે ઘર બાર ત્યજીને અવશ્ય ભિખારી બની જાય છે. તેમનું મન તો કપટી છે. શરીર પર સજ્જનોના ચિહ્નો છે,
તેઓ બધાને પોતાના જેવા બનાવવા ઈચ્છે છે. તેમના વચનો પર વિશ્વાસ રાખીને તમે એવો પતિ ઈચ્છો છો જે સ્વભાવથી જ ઉદાસીન, ગુણહીન, નિર્લજ્જ, ખરાબ વેશવાળો, નર ખોપડીઓની માળા પહેરનારો, કુલહીન, ઘરબાર વગરનો, નાગો તથા શરીર પર સર્પોને વીંટી રાખનારો છે. આવા વરને પામવાથી કહો, તમને શું સુખ મળશે? તમે તે ઠગ નારદના ભોળવાયા હોવાથી સારી રીતે ભૂલ્યા. અગાઉ પંચોના કહેવાથી શિવે સતી સાથે વિવાહ કર્યો હતો, પરંતુ પછી કંકાસ કરીને તેને મરાવી નાખી. હવે શિવને કોઈ ચિંતા નથી રહી. ભીખ માગીને ખાઈ લે છે અને સુખેથી સૂઈ જાય છે. આવા સ્વભાવથી જ એકલા રહેનારના ઘેર ભલા શું ક્યારે સ્ત્રીઓ ટકી શકે છે? હજી પણ તમે અમારું કહેવું માનો. અમે તમારા માટે સારો વર વિચારી રાખ્યો છે. તે ઘણો જ સુંદર, પવિત્ર, સુખદાયક અને સુશીલ છે, જેનો યશ અને લીલાઓ વેદો ગાય છે. તે દોષોથી રહિત, બધા સદ્ગુણોનો ભંડાર, લક્ષ્મીનો સ્વામી અને વૈકુંઠપુરીનો રહેનારો છે. અમે આવા વરને લાવીને તમારો મેળાપ કરાવી દઈશું. આ સાંભળતા જ પાર્વતીજી હસીને બોલ્યા, આપે એ સત્ય જ કહ્યું કે મારું આ શરીર પર્વતથી ઉત્પન્ન થયું છે, માટે હઠ નહીં છૂટે. શરીર ભલે ને છૂટી જાય. સોનું પણ પથ્થરમાંથી જ ઉત્પન્ન થાય છે, તેથી તેને બાળવા છતાં પોતાના સ્વભાવને નથી છોડતું. આથી હું નારદજીના વચનોને નહીં છોડું. ભલે ને ઘર વસે કે ઉજળે, હું આથી ડરતી નથી. જેને ગુરુના વચનોમાં વિશ્વાસ જ નથી, તેને સુખ અને સિદ્ધિ સ્વપ્નમાં પણ સુલભ થતા નથી. એમ માન્યું કે મહાદેવજી અવગુણોનું ધામ છે અને વિષ્ણુ સમસ્ત સદ્ગુણોના ધામ છે. પણ જેનું મન જેમાં રમી ગયું તેને તો તેનાથી જ કામ હોય છે. હે મુનીશ્વરો, કદાચ આપ મને પહેલા મળ્યા હોત તો હું તમારા ઉપદેશને શિર માથા પર રાખી સાંભળત. પરંતુ અત્યારે તો હું પોતાનો જન્મ શિવજીને માટે હારી ચૂકી છું. પછી ગુણ દોષોનો વિચાર કોણ કરે? જો આપના હૃદયમાં ઘણી જ હઠ હોય અને વિવાહની વાતચીત ભાંજગડ કર્યા વગર આપથી રહી શકાતું ન હોય તો સંસારમાં વર કન્યા ઘણા છે. રમત રમનારાઓને આળસ તો હોય જ નહીં. મારે તો કરોડો જન્મો સુધી આ જ હઠ રહેશે કે કાં તો શિવજીને વરીશ, નહીં તો કુંવારી જ રહીશ. સ્વયં શિવજી સેંકડો વાર કહે તો પણ નારદજીના ઉપદેશને નહીં છોડું. જગત જનની પાર્વતીજીએ ફરી કહ્યું કે હું તમારા પગે પડું છું. તમે પોતાના ઘેર જાઓ, ઘણી વાર થઈ ગઈ છે. શિવજીમાં પાર્વતીજીના આવા પ્રેમને જોઈ જ્ઞાની મુનિઓ બોલ્યા, હે જગતજનની, હે ભવાની, તમારો જય થાવ, જય થાવ. આપ માયા છો અને શિવજી ભગવાન છે. આપ બંને સમસ્ત જગતના માતા પિતા છો. આમ કહીને મુનિઓ પાર્વતીજીના ચરણોમાં શીશ નમાવીને ચાલી નીકળ્યા. તેમના શરીર વારંવાર પુલકિત થઈ રહ્યા હતા. મુનિઓએ જઈને હિમાલયને પાર્વતીજી પાસે મોકલ્યા અને તેઓ વિનંતી કરીને તેમને ઘેર લઈ આવ્યા. પછી સપ્તર્ષિઓએ શિવજીની પાસે જઈને તેમને પાર્વતીજીની આખી કથા સંભળાવી. પાર્વતીજીના પ્રેમને સાંભળતા વેત શિવજી આનંદમગ્ન થઈ ગયા. સપ્તર્ષિઓ પ્રસન્ન થઈને પોતાના ઘેર ગયા.
સુજ્ઞ શિવજી ત્યારે મનને સ્થિર કરીને શ્રી રઘુનાથજીનું ધ્યાન કરવા લાગ્યા. એ સમયે તારક નામનો અસુર થયો, જેની ભુજાઓનું બળ, પ્રતાપ અને તેજ ઘણા ભારે હતા. તેણે સર્વે લોક અને લોકપાળોને જીતી લીધા. સર્વે દેવતા સુખ અને સંપત્તિ રહિત થઈ ગયા. તે અજર અમર હતો, તેથી કોઈથી પણ જીતાતો નહોતો. દેવતા તેની સાથે અનેક પ્રકારની લડાઈઓ લડીને હારી ગયા. ત્યારે તેઓએ બ્રહ્માજીની પાસે જઈ પુકાર કર્યો. બ્રહ્માજીએ સર્વે દેવતાઓને દુઃખી જોયા. બ્રહ્માજીએ બધાને સમજાવીને કહ્યું, આ દૈત્યનું મૃત્યુ ત્યારે થાય કે જ્યારે શિવજીના વીર્યથી પુત્ર ઉત્પન્ન થાય. આને યુદ્ધમાં એ જ જીતશે. મારી વાત સાંભળીને ઉપાય કરો. ઈશ્વર મદદ કરશે અને કામ થઈ જશે. સતીજીએ દક્ષના યજ્ઞમાં જે દેહ ત્યાગ કર્યો હતો, તેમણે હવે હિમાલયના ઘેર જઈ જન્મ ધારણ કર્યો છે. તેઓએ શિવજીને પતિ બનાવવા માટે તપ કર્યું છે. આ બાજુ શિવજી સર્વે છોડી ત્યાગીને સમાધિ લગાવી બેઠા છે. જોકે છે તો વાત ઘણી અટપટી, પણ મારી એક વાત સાંભળો. તમે જાઓ અને કામદેવને શિવજી પાસે મોકલો. તે શિવજીના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે, તેમની સમાધિનો ભંગ કરે. ત્યારે અમે ત્યાં પહોંચી શિવજીના ચરણોમાં માથું નમાવીશું અને બેળી જબરી તેમને રાજી કરી વિવાહ કરાવી દઈશું. ભલે ને આ રીતે જ દેવતાઓનું હિત થાય, બીજો તો કોઈ ઉપાય નથી. બધાએ કહ્યું, આ એકમત ઘણો સારો છે. પછી દેવતાઓએ ઘણા પ્રેમથી સ્તુતિ કરી. ત્યારે વિષમ બાણ ધારણ કરનારા અને માછલીના ચિહ્નયુક્ત ધ્વજવાળા કામદેવ પ્રકટ થયા. દેવતાઓએ કામદેવને પોતાની બધી વિપત્તિ કહી. સાંભળીને કામદેવે મનમાં વિચાર કર્યો અને હસીને દેવતાઓને આમ કહ્યું કે શિવજીની સાથે વેર કરવામાં મારું કુશળ નથી. તો પણ હું તમારું કામ તો કરીશ, કારણ કે વેદ અન્યો પર કરેલા ઉપકારને પરમ ધર્મ કહે છે. જે બીજાઓના હિત માટે પોતાના શરીરનો ત્યાગ કરે છે, સંત સદાય તેની પ્રશંસા કરે છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવી કામદેવ પોતાના પુષ્પના ધનુષને હાથમાં લઈ સહાયકો સાથે ચાલ્યો. ચાલતા સમયે કામદેવે અંતરમાં એવું વિચાર્યું કે શિવજીની સાથે વિરોધ કરવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે તેણે પોતાનો પ્રભાવ વિસ્તાર્યો અને સમસ્ત સંસારને પોતાના વશમાં કરી લીધું. જે સમયે મત્સ્યના ચિહ્નની ધ્વજાવાળા કામદેવે કોપ કર્યો, તે સમયે ક્ષણવારમાં જ વેદોની બધી મર્યાદા તૂટી ગઈ. બ્રહ્મચર્ય, નિયમ, અનેક પ્રકારના સંયમ, ધીરજ, ધર્મ, જ્ઞાન વિજ્ઞાન, સદાચાર, જપ, યોગ, વૈરાગ્ય આદિ વિવેકનું આખું સૈન્ય ભય પામીને ભાગી ગયું. વિવેક પોતાના સહાયકો સહિત નાસી ગયો. તેના યોદ્ધા રણભૂમિમાં પીઠ બતાવી ગયા. તે સમયે તેઓ સર્વે સદગ્રંથ રૂપી પર્વતની કંદરાઓમાં જઈ સંતાઈ ગયા. આખા જગતમાં ખળભળાટ મચી ગયો અને બધા કહેવા લાગ્યા, હે વિધાતા, હવે શું થવાનું છે? અમારી રક્ષા કોણ કરશે? આવો બે માથાવાળો કોણ છે જેના માટે રતિના પતિ કામદેવે કોપ કરીને હાથમાં ધનુષ્ય બાણ ઉઠાવ્યું છે?
જગતમાં સ્ત્રી પુરુષ સંજ્ઞાવાળા જેટલા ચર અચર પ્રાણી હતા તે સર્વે પોતપોતાની મર્યાદાઓ છોડીને કામને વશ થઈ ગયા. બધાના હૃદયમાં કામની ઈચ્છા થઈ ગઈ. લતાઓને જોઈને વૃક્ષોની ડાળી નમવા લાગી. નદીઓ આવેશ ઉમંગથી સમુદ્ર તરફ દોડી અને તળાવ તળાવડીઓ પણ પરસ્પર સંગમ કરવા લાગ્યા. જ્યારે જળની આ દશા થઈ ગઈ તો ચેતન જીવોની કરણી કોણ કહી શકે છે? આકાશ, જળ અને પૃથ્વી પર વિચરનારા બધા પશુ પક્ષી પોતાના સંયોગનો સમય ભૂલાવી કામને વશ થઈ ગયા. સર્વ લોકો કામાંધ બની વ્યાકુળ થઈ ગયા. ચકલા ચકલીએ રાત દિવસ ન જોયા. દેવ, દૈત્ય, મનુષ્ય, કિન્નર, સર્પ, પ્રેત, પિશાચ, ભૂત, વેતાલ એ તો સદાય કામના ગુલામ છે એમ સમજીને મેં એમની દશાનું વર્ણન નથી કર્યું. સિદ્ધ, વિરક્ત, મહામુનિ અને મહાન યોગીઓ પણ કામવશ યોગ છોડી સ્ત્રીના વિરહી બની ગયા. જ્યારે યોગેશ્વરો અને તપસ્વીઓ પણ કામને વશ થઈ ગયા તો પામર મનુષ્યોનું પૂછવું જ શું? જે સમસ્ત ચરાચર જગતને બ્રહ્મમય જોતા હતા તેઓ હવે તેને સ્ત્રીમય જોવા લાગ્યા. સ્ત્રીઓ આખા સંસારને પુરુષમય જોવા લાગી અને પુરુષો તેને સ્ત્રીમય જોવા માંડ્યા. 2 ઘડી સુધી સમસ્ત બ્રહ્માંડમાં કામદેવે રચેલું આ કૌતુક રહ્યું. કોઈએ પણ હૃદયમાં ધૈર્ય ધારણ ન કર્યું. કામદેવે સર્વેના મન હરી લીધા. શ્રી રઘુનાથજીએ જેમની રક્ષા કરી કેવળ તેઓ જ તે સમયે બચી શક્યા. 2 ઘડી સુધી આવો તમાશો થયો. ત્યાં સુધી કામદેવ શિવજીની પાસે પહોંચ્યા. શિવજીને જોઈ કામદેવ બી ગયા. ત્યારે આખું જગત ફરી જેમ હતું તેમ સ્થિર બની ગયું. તરત જ બધા જીવો એવા જ સુખી થઈ ગયા જેવા ઉન્મત્ત લોકો મદ ઉતરી જતાની સાથે સુખી થાય છે. દુરાધર્ષ અને દુર્ગમ ભગવાન રુદ્ર શિવજીને જોઈને કામદેવ ભયભીત થઈ ગયા. પાછા ફરવામાં શરમ દેખાય છે અને કરી કંઈ શકાતું નથી. અંતે મનમાં મરવાનો નિશ્ચય કરીને તેમણે ઉપાય રચ્યો. તરત જ સુંદર ઋતુરાજ વસંતને પ્રકટ કર્યો. પુષ્પોથી યુક્ત થયેલા નવા નવા વૃક્ષોની પંક્તિઓ સુશોભિત થઈ ગઈ. વન ઉપવન, વાવડી, તળાવ અને સર્વે દિશાઓના વિભાગ પરમ સુંદર બની ગયા. ચારે બાજુ જાણે પ્રેમ ઉભરાઈ રહ્યો છે, જેને જોઈને મરેલા મનોમાં પણ કામદેવ જાગી ઉઠ્યો. મરેલાના મનમાં પણ કામદેવ જાગવા લાગ્યો. વનની સુંદરતા કહી શકાતી નથી. કામરૂપી અગ્નિનો સાચો મિત્ર એવો શીતળ મંદ સુગંધિત વાયુ વાવા લાગ્યો. સરોવરોમાં અનેક કમળો ખીલી ગયા, જેના પર સુંદર ભમરાના સમૂહ ગુંજારવ કરવા લાગ્યા. રાજહંસ, કોયલ અને પોપટો રસિક કલરવ કરવા લાગ્યા અને અપ્સરાઓ ગાઈ ગાઈને નાચવા લાગી. કામદેવ પોતાની સેના સહિત કરોડો પ્રકારની સર્વે કળાઓ કરીને હારી ગયો, પણ શિવજીની અચળ સમાધિ ન ડગી. ત્યારે કામદેવ ક્રોધિત થઈ ગયા. આંબાના વૃક્ષની એક સુંદર ડાળીને જોઈને મનમાં કોપે ભરાયેલો કામદેવ તેના પર ચઢી ગયો. તેણે પુષ્પ ધનુષ પર પોતાના બાણ ચઢાવ્યા અને અત્યંત ક્રોધથી લક્ષ્ય તરફ તાકીને તેને કાન સુધી ખેંચી લીધા. કામદેવે તીક્ષ્ણ 5 બાણ છોડ્યા.
જે શિવજીના હૃદયમાં લાગ્યા. ત્યારે તેમની સમાધિનો ભંગ થયો અને તેઓ જાગી ગયા. શિવજીના મનમાં ઘણો જ ક્ષોભ થયો. તેઓએ આંખો ઉઘાડીને ચારે બાજુ જોયું. જ્યારે આંબાના પાંદડામાં સંતાયેલા કામદેવને જોયા તો તેમને ઘણો ક્રોધ થયો, જેથી ત્રણેય લોક કંપી ઉઠ્યા. ત્યારે શિવજીએ ત્રીજું લોચન ખોલ્યું. તેમની દ્રષ્ટિ પડતાની સાથે જ કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. જગતમાં ભારે હાહાકાર મચી ગયો. દેવતાઓ ડરી ગયા, દૈત્ય સુખી બન્યા. ભોગી લોકો કામ સુખને યાદ કરીને ચિંતા કરવા લાગ્યા અને સાધક યોગીઓ નિષ્કંટક થઈ ગયા. યોગી નિષ્કંટક બન્યા. કામદેવની સ્ત્રી રતિ પોતાના પતિની આ દશા સાંભળતા જ મૂર્છિત થઈ ગઈ. રોતી કકળતી અને જાત જાતની કરુણા કરતી તે શિવજી પાસે ગઈ. અત્યંત પ્રેમ સાથે અનેક રીતે વિનંતી કરી હાથ જોડીને સામે ઊભી રહી. શીઘ્ર પ્રસન્ન થનાર કૃપાળુ શિવજી અબળાને જોઈને સુંદર વચન બોલ્યા તો ખરા. હે રતિ, હવેથી તારા પતિનું નામ અનંગ થશે. તે વગર શરીરે જ સર્વેમાં વ્યાપશે. હવે તું પોતાના પતિને મળવાની વાત સાંભળ. જ્યારે પૃથ્વીનો મહાભારે ભાર ઉતારવા માટે યદુવંશમાં શ્રી કૃષ્ણનો અવતાર થશે, ત્યારે તારો પતિ તેમના પુત્ર પ્રદ્યુમ્નના રૂપે ઉત્પન્ન થશે. મારું આ વચન મિથ્યા નહીં થાય. શિવજીના વચન સાંભળી રતિ ચાલી ગઈ. હવે બીજી કથા વખાણીને કહું છું. બ્રહ્માદિ દેવતાઓએ આ બધા સમાચાર સાંભળ્યા તો તેઓ વૈકુંઠમાં ગયા. પછી ત્યાંથી વિષ્ણુ અને બ્રહ્મા સહિત બધા દેવતા જ્યાં કૃપાના ધામ શિવજી હતા ત્યાં ગયા. તે સર્વેએ શિવજીની અલગ અલગ સ્તુતિ કરી. ત્યારે શશિભૂષણ શિવજી પ્રસન્ન થઈ ગયા. કૃપાના સાગર શિવજી બોલ્યા, હે દેવતાઓ, કહો આપ શા માટે આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આપ અંતર્યામી છો. તો પણ હે સ્વામી, ભક્તિવશ હું આપને વિનંતી કરું છું. હે શંકર, સર્વે દેવતાઓના મનમાં એવો પરમ ઉત્સાહ છે કે હે નાથ, તેઓ પોતાની આંખોથી આપનો વિવાહ નિહાળવા ઈચ્છે છે. હે કામદેવના મદને ઉતારનાર, આપ એવું કંઈક કરો જેથી બધા લોકો આ ઉત્સવને આંખો ભરીને નિહાળે. હે કૃપાના સાગર, કામદેવને બાળીને આપે રતિને જે વરદાન આપ્યું તે ઘણું જ સારું કર્યું. હે નાથ, શ્રેષ્ઠ સ્વામીઓનો આ સહજ સ્વભાવ જ છે કે તેઓ પહેલા દંડ આપીને પછી કૃપા કરતા રહે છે. પાર્વતીએ અપાર તપ કર્યું છે, હવે એમનો અંગીકાર કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીના વચનોને યાદ કરીને શિવજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું, એમ જ થાઓ. ત્યારે દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા અને ફૂલોની વર્ષા કરીને જય હો, દેવતાઓના સ્વામીની જય હો એમ કહેવા લાગ્યા. ઉચિત અવસર જાણીને સપ્તર્ષિઓ આવ્યા અને બ્રહ્માજીએ તરત જ તેમને હિમાલયના ઘેર મોકલ્યા. તેઓ પહેલા ત્યાં ગયા જ્યાં પાર્વતીજી હતા અને તેમને છળ ભર્યા
મીઠા વચન કહ્યા. નારદજીના ઉપદેશને લીધે તમે તે વખતે અમારી વાત ન સાંભળી. હવે તો તમારું પ્રણ ખોટું થઈ ગયું, કેમ કે મહાદેવજીએ કામને જ ભસ્મ કરી નાખ્યો. માસ પારાયણ, ત્રીજો વિશ્રામ. જય શ્રી રામ. આ સાંભળીને પાર્વતીજી હસીને બોલ્યા, હે વિજ્ઞાની મુનિવરો, આપે યોગ્ય જ કહ્યું. આપની સમજણમાં શિવજીએ કામદેવને અત્યારે બાળ્યો છે. અત્યાર સુધી તો તેઓ વિકારયુક્ત જ રહ્યા, પરંતુ મારી સમજણમાં તો શિવજી સદાથી જ યોગી, અજન્મા, અનિંદ્ય, કામરહિત અને ભોગહીન છે. અને જો મેં શિવજીને આવા સમજીને જ મન, વચન અને કર્મથી પ્રેમ સહિત તેમની સેવા કરી છે, તો હે મુનીશ્વરો, સાંભળો. તે કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સત્ય કરશે. આપે જે એમ કહ્યું કે શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા, એ જ આપનો ઘણો ભારે અવિવેક છે. હે તાત, અગ્નિનો તો આ સહજ સ્વભાવ જ છે કે હિમ તેની પાસે કદીય જઈ શકે નહીં, અને જાય તો તે અવશ્ય નષ્ટ થઈ જશે. મહાદેવજી અને કામદેવના સંબંધમાં પણ આ જ ન્યાય સમજવો જોઈએ. પાર્વતીજીના વચન સાંભળીને અને તેમનો સ્નેહ તથા વિશ્વાસ જોઈને મુનિઓ અંતરથી ઘણા પ્રસન્ન થયા. તેઓ ભવાનીને શીશ નમાવી ચાલી નીકળ્યા અને હિમાલય પાસે પહોંચ્યા. તેમણે પર્વતરાજ હિમાલયને સર્વ વૃત્તાંત સંભળાવ્યો. કામદેવના ભસ્મ થવાનું સાંભળી હિમાલય ઘણો દુઃખી થયો. પછી મુનિઓએ રતિના વરદાનની વાત કહી. તે સાંભળીને હિમાલયે ઘણું સુખ અનુભવ્યું. શિવજીના પ્રભાવનો મનમાં વિચાર કરી હિમાલયે શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી લીધા અને તેમની પાસે શુભ દિન, શુભ નક્ષત્ર અને શુભ ઘડી જોવડાવી વેદની વિધિ અનુસાર તુરત જ લગ્ન નક્કી કરાવી લખાવી લીધું. પછી હિમાલયે તે લગ્ન પત્રિકા સપ્તર્ષિઓને આપી અને ચરણ પકડી તેમને વિનંતી કરી. તેઓએ જઈને તે લગ્ન પત્રિકા બ્રહ્માજીને આપી. તેને વાંચતી વખતે તેમના હૃદયમાં પ્રેમ સમાતો નહોતો. બ્રહ્માજીએ લગ્ન વાંચી સૌને સંભળાવ્યા, જેને સાંભળીને સર્વે મુનિ અને દેવતાઓનો આખો સમાજ હર્ષિત થઈ ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા માંડ્યો, વાજા વાગવા માંડ્યા અને દસે દિશાઓમાં મંગળ કળશ સજાવી દેવાયા. બધા દેવતા પોતાના જાત જાતના વાહનો અને વિમાનો શણગારવા લાગ્યા. કલ્યાણદાયક મંગળ શુકનો થવા લાગ્યા અને અપ્સરાઓ ગાવા લાગી. શિવજીના ગણો શિવજીનો શૃંગાર કરવા લાગ્યા. જટાઓનો મુગટ બનાવી તેના પર સર્પોનો મોડ સજાવ્યો. શિવજીએ સર્પોના જ કુંડળ અને કંકણ પહેર્યા. શરીર પર વિભૂતિ ચોળી અને વસ્ત્રના સ્થાને વાઘાંબર મીટી લીધું. શિવજીના સુંદર લલાટ પર ચંદ્રમા, શીશ પર ગંગાજી, 3 નેત્રો, સર્પોની જનોવી, ગળામાં વિષ અને છાતી પર નર ખોપરીઓની માળા હતી. આ રીતે તેમનો વેશ અશુભ હોવા છતાંય તેઓ કલ્યાણના ધામ અને કૃપાળુ છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજામાં ડમરું સુશોભિત છે. શિવજી નંદી પર ચડીને ચાલ્યા. વાજા વાગી રહ્યા છે. શિવજીને જોઈ દેવાંગનાઓ મલકાઈ રહી છે અને કહે છે કે આ વરને લાયક વધુ સંસારમાં મળશે નહીં. વિષ્ણુ
અને બ્રહ્મા આદિ દેવતાઓનો સમૂહ પોતપોતાના વાહનો પર ચડીને જાનમાં ચાલ્યા. દેવતાઓનો સમાજ બધી રીતે અનુપમ હતો, પણ વરને યોગ્ય જાન ન હતી. ત્યારે વિષ્ણુ ભગવાને બધા દિક્પાળોને બોલાવીને હસીને આમ કહ્યું, બધા લોકો પોતપોતાના દળ સહિત જુદા જુદા થઈને ચાલો. હે ભાઈ, આપણા લોકોની આ જાન વરને યોગ્ય નથી. શું પારકાનગરમાં જઈને હાંસી કરાવશો? વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને દેવતાઓ મલકાયા અને તેઓ પોતપોતાની સેના સહિત જુદા થઈ ગયા. મહાદેવજી આ જોઈને મનમાં ને મનમાં મલકાય છે કે વિષ્ણુ ભગવાનના વ્યંગ વચન નથી છૂટતા. પોતાના પ્રિય વિષ્ણુ ભગવાનના આ અતિ પ્રિય વચનોને સાંભળી શિવજીએ પણ ભૃંગીને મોકલીને પોતાના બધા ગણોને બોલાવી લીધા. શિવજીની આજ્ઞા સાંભળતા જ સર્વે આવ્યા અને તેઓએ સ્વામીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું. જાત જાતના વાહનો અને જાત જાતના વેશવાળા પોતાના સમાજને જોઈને શિવજી ખૂબ હસ્યા. કોઈ મુખ વિનાના છે, કોઈને ઘણા જ મુખો છે. કોઈ હાથપગ વિનાના છે તો કોઈને ઘણા જ હાથપગ છે. કોઈને ઘણી આંખો છે તો કોઈને એક પણ આંખ નથી. કોઈ ઘણો જાડો પુષ્ટ છે તો કોઈ ઘણો જ દુબળો પાતળો છે. કોઈ ઘણો દુબળો, કોઈ ઘણો જાડો. કોઈએ પવિત્ર અને કોઈએ અપવિત્ર વેશ ધારણ કરેલા છે. ભયંકર ઘરેણાં પહેરી હાથમાં ખોપરી લીધેલી છે અને સઘળા સર્વે શરીરે તાજા લોહીથી ખરડાયેલા છે. ગધેડા, કૂતરા, સુવર અને શિયાળ જેવા જ તેમના મુખો છે. ગણોના અગણિત વેશોને કોણ ગણે? ઘણા પ્રકારની પ્રેત, પિશાચ અને યોગિનીઓની જમાતો છે. તેનું વર્ણન કરી શકાતું નથી. ભૂત પ્રેત નાચે છે અને ગીતો ગાય છે. તે સર્વે ઘણા તરંગી છે. દેખાવમાં ઘણા જ કડંગા જણાય છે અને ઘણી જ વિચિત્ર રીતે બોલે છે. જેવો વર છે હવે તેવી જ જાન બની ગઈ છે. માર્ગમાં ચાલતા જાત જાતના કૌતુક થતા જાય છે. આ બાજુ હિમાલયે એવો વિચિત્ર મંડપ બનાવ્યો કે જેનું વર્ણન થઈ શકતું નથી. જગતમાં જેટલા નાના મોટા પર્વતો હતા જેમનું વર્ણન કરીને પાર પમાતો નથી, તથા જેટલા વન, સમુદ્ર, નદીઓ અને તળાવ હતા, હિમાલયે તે સર્વેને નોતરા મોકલ્યા. તે બધા પોતાની ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા સુંદર શરીર ધારણ કરી સુંદર સ્ત્રીઓ અને સમાજોની સાથે હિમાલયના ઘેર ગયા. બધા સ્નેહ સહિત મંગળ ગીતો ગાય છે. હિમાલયે અગાઉથી જ ઘણા ઘર શણગારી રખાવ્યા હતા. યથાયોગ્ય તે સ્થાનોમાં સર્વે લોકો ઉતર્યા. નગરની સુંદર શોભા જોઈને બ્રહ્માની રચના ચાતુરી પણ તુચ્છ જણાતી હતી. નગરની શોભા જોઈને બ્રહ્માની નિપુણતા સાચે સાચ તુચ્છ જણાય છે. વન, બાગ, કૂવા, તળાવ, નદીઓ સર્વે સુંદર છે. તેમનું વર્ણન કોણ કરી શકે છે? ઘેર ઘેર ઘણા જ મંગળ સૂચક તોરણ અને ધજા પતાકાઓ સુશોભિત થઈ રહ્યા છે. ત્યાંના સુંદર અને ચતુર સ્ત્રી પુરુષોની છબી જોઈને મુનિઓના મન પણ મોહિત થઈ જાય છે. જે નગરમાં સ્વયં જગદંબાએ અવતાર લીધો, શું તેનું વર્ણન થઈ શકે છે? ત્યાં રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ અને સુખ નિત્ય નવીન વધતા જાય છે. જાનને નગરની સમીપ આવેલી સાંભળીને નગરમાં દોડધામ થઈ ગઈ.
જેથી તેની શોભા વધી ગઈ. આગેવાની લેનારાઓ બને ઠનીને તથા અનેક પ્રકારના વાહનોને શણગારીને આદર સહિત જાનને લેવા ચાલ્યા. દેવતાઓના સમાજને જોઈને બધા મનમાં પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને જોઈને તો ઘણું જ સુખ પામ્યા. પરંતુ જ્યારે શિવજીના દળને જોવા લાગ્યા ત્યારે તો તેમના બધા વાહનો ડરીને ભાગી છૂટ્યા. થોડાક મોટી ઉંમરના સમજદાર લોકો ધીરજ ધરીને ત્યાં ઊભા રહ્યા. બાળકો તો સર્વે પોતાનો જીવ લઈને નાઠા. ઘેર પહોંચ્યા પછી જ્યારે માતા પિતા પૂછે છે ત્યારે તેઓ ભયથી કાંપતા શરીરે આવા વચનો કહે છે, શું કહીએ? કોઈ વાત કહી શકાતી નથી. આ જાન છે કે યમરાજની સેના? વર ગાંડો છે અને નંદી પર સવાર છે. સર્પ, ખોપડી અને રખિયા જ એના આભૂષણ છે. વરના શરીર પર રખિયા ચોપડેલી છે. સર્પ તથા ખોપરીના ઘરેણા છે. તે નાગો, જટાધારી અને ભયંકર છે. તેની સાથે ભયાનક મુખોવાળા ભૂત, પ્રેત, પિશાચ, યોગિનીઓ અને રાક્ષસો છે. જાનને જે જોઈને જીવિત રહેશે ખરેખર તેના ઘણા જ પુણ્ય છે અને તે જ પાર્વતીનો વિવાહ જોશે. છોકરાઓએ ઘેર ઘેર આ જ વાત કરી. મહેશ્વરનો સમાજ જાણીને સર્વે છોકરાઓના માતા પિતા હસે છે. તેમણે ઘણી રીતે છોકરાઓને સમજાવ્યા કે નીડર થઈ જાઓ, ડરની કોઈ વાત નથી. આગેવાન લોકો જાનને તેડી લાવ્યા. તેઓએ સર્વેને સુંદર જાનીવાસા ઉતરવા માટે આપ્યા. પાર્વતીજીની માતા મેનાએ શુભ આરતી તૈયાર કરી અને તેમના સાથેની સ્ત્રીઓ શ્રેષ્ઠ લગ્ન ગીતો ગાવા લાગી. સુંદર હાથોમાં સોનાનો થાળ શોભે છે. આ રીતે મેના હરખાતા હરખાતા શિવજીને પોંખવા ચાલ્યા. જ્યારે મહાદેવજીને ભયાનક વેશમાં જોયા ત્યારે તો સ્ત્રીઓના મનમાં ઘણો ભારે ભય ઉત્પન્ન થઈ ગયો. ઘણા જ ભયને કારણે દોડીને તે ઘરમાં પેસી ગઈ અને શિવજી જ્યાં જાનીવાસો હતો ત્યાં ચાલ્યા ગયા. મેનાના હૃદયમાં ઘણું દુઃખ થયું. તેમણે પાર્વતીજીને પોતાની પાસે બોલાવ્યા અને અત્યંત સ્નેહથી પોતાના ખોળામાં બેસાડી પોતાના નીલકમળ સમાન નેત્રોમાં આંસુ છલકાવી કહ્યું, જે વિધાતાએ તને આવું સુંદર રૂપ આપ્યું તે મૂર્ખે તારા વરને બાવરો કેમ બનાવ્યો? જે વિધાતાએ તને સુંદરતા આપી તેણે તારા માટે વર બાવરો કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષમાં બેસવું જોઈએ તે જબરદસ્તીથી બાવળમાં લાગી રહ્યું છે. હું તને લઈને પર્વત પરથી પડતું મૂકીશ, અગ્નિમાં બળી જઈશ કે દરિયામાં કૂદી પડીશ. ઘર ભલે ઉજ્જડ થઈ જાય અને જગત આખાયમાં અપકીર્તિ પ્રસરી જાય, પણ મારા જીવતા જીવે હું આ બાવરા વર સાથે તારો વિવાહ કરીશ નહીં. હિમાલયની સ્ત્રી મેનાને દુખી જોઈને બધી સ્ત્રીઓ વ્યાકુળ થઈ ગઈ. મેના પોતાની પુત્રીના સ્નેહને યાદ કરીને વિલાપ કરી રોતી હતી અને કહેતી હતી, મેં નારદનું શું બગાડ્યું હતું, જેણે મારા વસતા ઘરને ઉજાડી નાખ્યું અને જેણે પાર્વતીને એવો ઉપદેશ આપ્યો કે જેથી તેણે પાગલ વરના માટે તપ કર્યું. ખરેખર તેમને નથી કોઈનો મોહ, નથી માયા, નથી તેમની પાસે ધન, નથી ઘર અને સ્ત્રી પણ નથી. તેઓ સર્વેથી ઉદાસીન છે. આથી જ તેઓ બીજાના ઘરને ઉજાડનારા છે. તેમને નથી કોઈની લાજ, નથી કોઈનો ડર. ભલા વાંઝણી પ્રસવની પીડાને શું જાણે? માતાને વ્યાકુળ જોઈને પાર્વતીજી વિવેકયુક્ત કોમળ વાણીથી બોલ્યા, હે માતા,
વિધાતા જે રચી નાખે છે તે ટળતું નથી. આવો વિચાર કરી તું શોક ન કર. જો મારા ભાગ્યમાં બાબરો જ પતિ લખ્યો છે તો બીજાને શા માટે દોષ દેવાય? હે માતા, શું વિધાતાના લેખ તારાથી મટી શકશે? વ્યર્થ કલંકનો ચાંદલો ના વહોરીશ.